અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા સેવા સદનમાં વહીવટી અણઘડતાને કારણે અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્કૂલ એડમિશનની સિઝન શરૂ થતાં જ 72 ગામોના લોકો અહીં વિવિધ સરકારી દાખલા કઢાવવા માટે ઉમટી રહ્યા છે, પરંતુ સેવા સદનમાં માત્ર એક જ બારી કાર્યરત હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટરોની અછતને કારણે કામગીરી અત્યંત ધીમી ચાલી રહી છે। તેને કારણે અસહ્ય ગરમીમાં લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। આ આકરી ગરમી વચ્ચે કેમ્પસમાં પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું લોકો કહી રહ્યા છે। આ ઉપરાંત શૌચાલયો પર પણ તાળા મારી દેવામાં આવ્યા છે। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક બારીઓની સંખ્યા વધારવા અને સુવિધાઓ શરૂ કરવા માંગ કરી છે। મારા ઘરના ફેમિલી બધાને લઈને આવું છું, પાછો જઈને પાછા ધક્કા કરીને પાછો જઉં। સાહેબ એના માટે તમારે તજવીજ કરવી જોઈએ, એટલે માટે ખોટા અમને ધક્કા ખવડાવે। શેના માટે ધક્કા ખવડાવવામાં આવે છે? આ બધા જે કાગળિયા છોકરાને ડોક્યુમેન્ટ કઢાવો હોય તો કે ત્યાં દાડે આવજો, 5 દાડે આવજો, બરોબર? તો આપની માંગણી શું? અમારી માંગણી એ સાહેબ કે આનો અમારે વ્યવસ્થિત કરીને અમને કમ્પ્લીટ કરી દે તો મને વાંધો નહીં। અઠવાડિયે 10 દાડા કરે છે ને પાછા ધક્કો ખવડાવે। ગાણોદ ગામથી આવું છું। 2 કલાકથી અત્યારે હું જાતિના દાખલા માટે આવ્યો છું। દીકરાઓ માટે નોન ફેમિલિયર દાખલો કઢાવવા માટે આવ્યો છું, છોકરાના કોલેજના એડમિશન માટે થઈ। અને સખત ગરમી હોવા છતાં 2 કલાકથી અહીંયા લાઇનમાં ઊભા છીએ, તમે પાછળ પણ જોઈ શકો છો। અને એક ઓપરેટર હોવાના કારણે અહીંયા બહુ લોકોને તકલીફ પડી રહી છે। ગરમી સખત છે અને આના માટે કોઈ સરકારે કોઈ વ્યવસ્થા લાંબી કરી આપે તો જેથી કરી આ ગરમીના કોઈ હેરાન પરેશાન ન થઈ શકે, એના માટેની માંગણી છે। બાકી તો બીજું શું, ઓપરેટર વધારવાની માંગ છે અમારી કે બીજા 2 ઓપરેટર વધારે તો જેથી કરીને કામ સરળ થાય। એસીમાં અને પંખાની નીચે બેઠેલા અધિકારીઓને હું એટલી જ વાત જણાવવા માંગીશ કે તમે ઊંઘમાંથી ઉઠો અને ઉઠીને અહીંયા જોવા આવો કે અહીંયા 45 ડિગ્રીના તાપની નીચે કેવા બધા જનતા ઊભી છે, તો તમે અહીંયા પણ ધ્યાન આપો જેથી કરીને કામ સરળ થાય। 2 ઓપરેટરની અમારી માંગ રહેશે ટોટલ। સમસ્યા કેટલા સમયથી? આ સમસ્યા છેલ્લા 10 દિવસથી છે અને 10 દિવસથી લોકો લાંબી લાઈનોમાં